વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજે આપણે ઓપામની ડેફિનેશન સ્ટડી કરીશું. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ ડેફિનેશન જે આપી છે આપણને ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઓર એને VOS તરીકે ડિનોટ કરવામાં આવે છે. તો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજનો મિનિંગ શું થાય જોઈએ આપણે. તો the voltage that must be applied between the inverting and non-inverting inputs to make the output voltage zero when it should be ideally zero. એટલે એ શું કહે છે કે જ્યારે આપણી જોડે કોઈ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે તો એના ઇનપુટ જે બે ટર્મિનલ્સ છે ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ, રાઈટ. તો આ બંનેની વચ્ચે એ પોટેન્શિયલ જે અપ્લાય કરીએ આપણે કે જેના કારણે જેના કારણે આઉટપુટ જે છે એ ઝીરો જનરેટ થાય, એટલે આઉટપુટ વોલ્ટેજ જે છે એ ઝીરો થઈ જાય. એટલે આ બંનેની વચ્ચે આપણે એવું ઇનપુટ અપ્લાય કરીએ કે જેના લીધે આઉટપુટ ઝીરો થાય, જ્યારે આઈડિયલી આઉટપુટ ઝીરો હોવું જોઈએ, રાઈટ. સો ધ વોલ્ટેજ દેટ મસ્ટ બી અપ્લાયડ બિટવીન ધ ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ, આ બંનેની વચ્ચેનો જે વોલ્ટેજ અપ્લાય કરીએ આપણે કે જેના કારણે મારું આઉટપુટ જે છે એ ટુવર્ડ્સ ઝીરો ઓર એકચ્યુઅલી આઈડિયલી ઝીરો થઈ જાય, ઓર ઝીરો કરવા માટે જે આપણે ઇનપુટ અપ્લાય કરીએ છીએ આ બંનેની વચ્ચે એને ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ કહેવામાં આવે, રાઈટ. હવે આપણે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ વિચ ઇઝ એન ઇનપુટ ઓફસેટ કરંટ. હવે ઇનપુટ ઓફસેટ કરંટ શું કહે છે? તો એ કહે છે કે ડિફરન્સ બિટવીન ધ બાયસ કરંટ દેટ ઇઝ એન્ટરિંગ ધ ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ, એટલે આ બંને વચ્ચેના કરંટનો ડિફરન્સ જે અહીંયા આવે છે ને અહીંયા આવે છે, એટલે આને આપણે આઈબી પ્લસ કહીને એને આપણે આઈબી માઇનસ કહીએ, તો આ બંનેનો જે ડિફરન્સ છે એને ઇનપુટ ઓફસેટ કરંટ કહેવામાં આવે, રાઈટ. હવે થર્ડ છે ઇનપુટ બાયસ કરંટ. તો હવે એ શું કહે છે કે આ આઈબી માઇનસ ને આઈબી પ્લસ બે જે બાયસ કરંટ ઓફસેટ કરંટ્સ હતા એની એવરેજ લઈએ આપણે, એટલે કે ધ એવરેજ ઓફ ધ કરંટ દેટ ઇઝ એન્ટરિંગ ઇન્વર્ટિંગ એન્ડ નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ, એટલે આ જે બે કરંટ્સ જે એન્ટર થઈ રહ્યા છે બંનેની આપણે એવરેજ લઈએ -2, તો જે કરંટ પ્રોડ્યુસ થાય દેટ ઇઝ નોન એઝ આઈબી એન્ડ દેટ ઇઝ નોન એઝ ધ ઇનપુટ બાયસ કરંટ. બીજી એક ડેફિનેશન છે ડિફરન્શિયલ ઇનપુટ રેઝિસ્ટન્સ. એને આપણે અહીંયા શો કરી છે કે ધ રેઝિસ્ટન્સ દેટ ઇઝ સીન બાય ધ ઇનપુટ સિગ્નલ બિટવીન ધ ટુ ટર્મિનલ્સ. એટલે હવે આપણે અહીં જોઈશું તો આ બે ટર્મિનલ છે તમારા નેગેટિવ અને પોઝિટિવ, આ બંને વચ્ચે જે રેઝિસ્ટન્સ જોવા મળે છે તમને એ રેઝિસ્ટન્સની વાત છે અહીંયા વિચ ઇઝ અ ડિફરન્શિયલ ઇનપુટ રેઝિસ્ટન્સ. ધ રેઝિસ્ટન્સ સીન બાય ધ ઇનપુટ સિગ્નલ રાઈટ બિટવીન ધ ટુ ઇનપુટ ટર્મિનલ્સ ઓફ ધી ઓપેમ્પ. એટલે આ બે ઇનપુટ ટર્મિનલ્સ જે છે ઓપેમ્પના એ બંને વચ્ચેનો જે રેઝિસ્ટન્સ હોય છે જે આઈડિયલ કન્ડિશનમાં બહુ જ હાઈ હોય, તો એ ઇનપુટ રેઝિસ્ટન્સ જે હોય આ બે સિગ્નલની વચ્ચેનો એને આપણે કહીએ છીએ ડિફરન્શિયલ ઇનપુટ રેઝિસ્ટન્સ. સિમિલરલી ત્યાં આગળ જે કેપેસિટન્સ જોવા મળે આ બંને ઇનપુટ ટર્મિનલ્સની વચ્ચે જે કેપેસિટન્સ ડેવલપ થાય, જે કેપેસિટન્સ જોવા મળે કે જે હાઈ ફ્રીક્વન્સી પરફોર્મન્સ માટે રિસ્પોન્સિબલ છે ઓપેમ્પની, એને આપણે કહીએ છીએ ઇનપુટ કેપેસિટન્સ, રાઈટ, સી ઇન. 6th નંબરનું ટર્મ છે આપણું ઓફસેટ વોલ્ટેજ એડજસ્ટમેન્ટ રેન્જ. એટલે ધ રેન્જ ઓફ વોલ્ટેજ દેટ કેન બી અપ્લાઇડ ટુ એડજસ્ટ ધ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ટુ ઝીરો. એટલે આપણે આની આગળ સૌથી પહેલી જે ડેફિનેશન જોઈ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ, તો આપણે શું કર્યું કે બંને ટર્મિનલની વચ્ચે એક વોલ્ટેજ એવો અપ્લાય કરીએ કે જેનાથી મારું આઉટપુટ ઝીરો થાય. તો હવે ઇનપુટ વોલ્ટેજ અપ્લાય કરવાની રેન્જ શું, એ બંને વચ્ચે જે વોલ્ટેજ અપ્લાય કરીએ છીએ એની રેન્જ હશે, તો એ રેન્જને કહેવાય ઓફસેટ વોલ્ટેજ એડજસ્ટમેન્ટ રેન્જ. ઇનપુટ વોલ્ટેજ રેન્જ એટલે કે આપણે જે ઇનપુટ અપ્લાય કરીએ છીએ એની રેન્જ શું, તો ઇટ કુડ બી મિનિમમ ટુ મેક્સિમમ, એટલે એવી જે સિગ્નલને એટલે આઉટપુટને ડિસ્ટોર્ટ ના કરે, સેચ્યુરેટ ના કરે એવી વોલ્ટેજ રેન્જ કે જે આપણે ઓપેમ્પના ઇનપુટમાં અપ્લાય કરી શકીએ એને આપણે કહીએ છીએ ઇનપુટ ઓફસેટ ઇનપુટ વોલ્ટેજ રેન્જ. Common mode rejection ratio, which is known as CMRR, a measure of the ability of the op-amp to reject the common mode signals. એટલે both the inputs પર જે બંને ઇનપુટ્સ છે આપણા ઓપેમ્પની અંદર એ બંને ઇનપુટ્સ પર જે કોમન મોડ સિગ્નલ્સ જે છે એને રિજેક્ટ કરવાની જે કેપેસિટી છે ઓર એબિલિટી છે એને કોમન મોડ રિજેક્શન રેશિયો, એટલે એનો જે રેશિયો આપણે લઈએ છીએ એને કોમન મોડ રિજેક્શન રેશિયો કહેવાય. પાવર સપ્લાય રિજેક્શન રેશિયો શું કહે છે કે અ મેજર ઓફ હાઉ વેલ ધ ઓપેમ્પ કેન મેન્ટેન ઇટ્સ આઉટપુટ વોલ્ટેજ. એટલે ઓપેમ્પનું જે આઉટપુટ વોલ્ટેજ છે એ કેટલું સારી રીતે મેન્ટેન થાય છે ડિસ્પાઇટ ધ વેરિએશન ઇન ધ પાવર સપ્લાય. એટલે જો આપણે પાવર સપ્લાયની અંદર કોઈ વેરિએશન આવે છે
તો પણ મારું ઓપેમ્પ કેટલું આઈડિયલ છે કે એ પાવર સપ્લાયને ના વેરિએશનને હેન્ડલ કરશે અને આઉટપુટને જે છે એ પ્રોપરલી એક્યુરેટલી મેન્ટેન રાખશે. સો ધેટ ઇઝ અ પાવર સપ્લાય રિજેક્શન રેશિયો. એન્ડ લાસ્ટ છે આપણી સ્લુ રેટ, એને એસઆર તરીકે કહીએ છીએ આપણે, ડેલ્ટા વી આઉટ અપોન ડેલ્ટા ટી. એટલે આ શું કહે છે કે ધ મેક્સિમમ રેટ ઓફ ચેન્જ ઓફ આઉટપુટ વોલ્ટેજ, એટલે કેટલો આઉટપુટ ચેન્જ થઈ રહ્યો છે, મેક્સિમમ રેટ એટલે કયા રેટથી ચેન્જ થઈ રહ્યો છે, રાઈટ. એનો મતલબ એવું છે કે હાઉ ફાસ્ટ ધ ઓપેમ્પ કેન રિસ્પોન્ડ ટુ રેપિડ ચેન્જ ઇન ધ ઇનપુટ સિગ્નલ, એટલે કેટલું ફાસ્ટ જો હું ઇનપુટ સિગ્નલને ફટાફટ ચેન્જ કરતી રહું કે ઇનપુટ સિગ્નલ મારું વેરી થતું હોય તો કેટલું ફાસ્ટલી ઓપેમ્પ જે છે એને રિસ્પોન્ડ કરશે અને આઉટપુટ જનરેટ કરી આપશે. ધેટ ઇઝ નોન એઝ ધ સ્લુ રેટ ઓફ ઓપેમ્પ. સો ધીસ ઇઝ હાઉ all the definitions are explained over here. Learn today, lead tomorrow. See you in the next video.